શું તમે જાણો છો સુરકા ગામ પહેલે શું કહેવાતું હતું અને કેવી રીતે બદલાયું તેનું નામ? ચાલો જાણીએ સુરકા ગામનો રસપ્રદ ઇતિહાસ. વર્ષો જૂનું આ ગામ નવાબી શાસન રાધનપુર સ્ટેટના શાસન હેઠળ આવતું હતું. પહેલાં આ ગામ પરા તરીકે ઓળખાતું. અહીં આહીરો અને કુંભારોએ વસવાટ કર્યો હતો, પરંતુ નવાબી શાસનના ત્રાસથી આહીરો ગામ મૂકી જતા રહ્યા. નવાબી શાસનકાળમાં આ ગામ માટીના વાસણો બનાવવામાં રાધનપુરમાં ખૂબ પ્રખ્યાત હતું, જેના અવશેષો આજે પણ મળે છે. વર્ષો પછી અહીં અલગ અલગ ગામોથી ઝાલા મકવાણા, ચૌહાણ, મૂળી પરમાર, વાઘેલા જેવા ક્ષત્રિય વંશજો આવીને વસ્યા. એક ભરવાડ અને એક વસવાયા પરિવાર પણ આવીને વસ્યા. તે સમયે આ ગામ ફૂલપરા તરીકે ઓળખાતું. પછી ઘણા ભાણેજો અને સગાઓ ગામમાં આવી વસ્યા. લુદરિયા, દિલવાડિયા, હિરાણી, વીડલિયા, થરાદરા વગેરે. ઠાકુર શ્રી અજુજી તેજાજી મકવાણાએ ગામ તોરણ બાંધ્યું અને ત્યારબાદ આ ગામ એક નવા નામથી ઓળખાયું, સુરકા. આજે પણ સુરકા ગામ આજુબાજુના વિસ્તારમાં એકતા માટે પ્રખ્યાત છે. ગામમાં ઘણા સામાજિક સુધારા થયા છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. શિક્ષણમાં પણ ગામ ખૂબ આગળ છે. સુરકા ગામમાં આધુનિક વાવ, સુંદર પંચાયત અને બાળ મંદિર જેવી સરકારી સુવિધાઓ છે. ગામની પંચાયત લગભગ 30 વર્ષ પહેલાં જૂથ પંચાયતમાંથી અલગ પડી. ગામના પ્રથમ સરપંચ ઠાકુર અમૃતજી સામતજી ચૌહાણ હતા. આજે ગામમાં મોટા મંદિરોનું નિર્માણ થયું છે અને હનુમાનજી મંદિર આશ્રમ ગામની શોભા વધારે છે. આ હતો સુરકા ગામનો રસપ્રદ ઇતિહાસ. ફરી મળશું એક બીજા ગામના ઇતિહાસ સાથે. ત્યાં સુધી આવજો.